જય શ્રી ગણેશ. પ્રિય ભક્તો, આજે આપણે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત પવિત્ર સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહાત્મ્ય અને તેની પરંપરાગત લોકપ્રચલિત વ્રતકથા સાંભળવાના છીએ. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સૌ પ્રથમ તેમની જ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરે છે, તેના જીવનના સંકટો ધીમે ધીમે દૂર થાય છે અને ભગવાન ગણેશજીની કૃપાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દર મહિને પૂર્ણિમા પછી આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ઘણા ભક્તો સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખે છે. સાંજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરે છે, દુર્વા, લાલ ફૂલ, મોદક કે લાડુનો ભોગ ધરાવે છે અને ચંદ્ર દર્શન પછી વ્રતનું પારણું કરે છે. હવે ભક્તિભાવથી સંકષ્ટી ચતુર્થીની પરંપરાગત વ્રતકથા સાંભળીએ એ પહેલા અમારી ચેનલ ધાર્મિક બુક ડેઈલીને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ ધાર્મિક વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો શરૂ કરીએ સંકષ્ટી ચતુર્થીની વ્રતકથા. એક સમયે એક વિશાળ રાજ્યમાં ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા રાજ કરતા હતા. તેમની રાણી પણ અત્યંત દયાળુ, પતિવ્રતા અને ભગવાન શ્રી ગણેશજીની પરમ ભક્ત હતી. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. પ્રજા રાજા રાણીના સદાચારથી ખૂબ પ્રસન્ન રહેતી. પરંતુ સમય હંમેશા એક સરખો રહેતો નથી. એક દિવસ પાડોશી રાજ્યના રાજાએ અચાનક યુદ્ધ જાહેર કર્યું. ભયંકર યુદ્ધ થયું. રાજાએ પરાક્રમપૂર્વક લડાઈ લડી, છતાં ભાગ્યનો સાથ ન મળતા તેમને પરાજય સ્વીકારવો પડ્યો. રાજ્ય, ધન, વૈભવ અને સત્તા બધું જ હાથમાંથી નીકળી ગયું. રાજા અને રાણી ભારે દુઃખી મનથી મહેલ છોડીને જંગલ તરફ નીકળી પડ્યા. તેમની સાથે ન કોઈ સૈનિક રહ્યો, ન કોઈ સેવક. એક સમયના સમૃદ્ધ રાજા રાણી આજે નિરાધાર બની ગયા. ઘણા દિવસો સુધી તેઓ જંગલમાં ભટકતા રહ્યા. ક્યારેક ફળ ખાઈને દિવસ પસાર કરતા તો ક્યારેક ભૂખ્યા જ સૂઈ જતા. છતાં રાણીનો ભગવાન શ્રી ગણેશજી પરનો વિશ્વાસ ક્યારેય ડગ્યો નહીં. એક સાંજે બંને એક ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ઋષિએ તેમનું સન્માન કર્યું અને તેમના ચહેરા પર છવાયેલું દુઃખ જોઈને પૂછ્યું, હે રાજન, તમે કોણ છો? આટલા દુઃખી કેમ દેખાઓ છો? રાજાએ નમ્રતાથી પોતાના જીવનની આખી ઘટના ઋષિને સંભળાવી. ઋષિ થોડા ક્ષણ મૌન રહ્યા, પછી સ્મિત કરીને બોલ્યા, હે રાજન, જીવનમાં આવતા સંકટોનું નિવારણ ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી શક્ય છે. જો તમે શ્રદ્ધાપૂર્વક સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરશો તો વિઘ્નહર્તા ગણપતિ તમારા બધા સંકટો દૂર કરશે. ઋષિના વચન સાંભળીને રાજા અને રાણીના મનમાં નવી આશા જાગી. બંનેએ વિનમ્રતાથી ઋષિને પૂછ્યું, હે ગુરુવર, અમને સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાની સંપૂર્ણ વિધિ જણાવો. અમે શ્રદ્ધાપૂર્વક તેનું પાલન કરીશું. ઋષિએ કહ્યું, હે રાજન, દર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ સવારથી ઉપવાસ રાખવો. મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું. સાંજના સમયે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને દુર્વા, લાલ પુષ્પ, ચંદન, ધૂપ, દીપ અને મોદકનો ભોગ ધરાવવો. ગણેશજીના મંત્રોનો જાપ કરવો અને ચંદ્રોદય પછી ચંદ્ર દર્શન કરીને વ્રતનું પારણું કરવું. આ વ્રતથી ભગવાન ગણેશજી પ્રસન્ન થઈ જીવનના સંકટો દૂર કરે છે. રાજા અને રાણીએ ઋષિના ચરણોમાં નમન કર્યું અને સંકલ્પ લીધો કે હવે જીવનભર સંકષ્ટી ચતુર્થીનું વ્રત નિયમપૂર્વક કરશે. થોડા દિવસો પછી સંકષ્ટી ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો. જંગલમાં રહેવા છતાં રાજા અને રાણીએ શ્રદ્ધામાં કોઈ કમી આવવા દીધી નહીં. તેમણે નદીમાં સ્નાન કર્યું, જંગલમાંથી ફૂલો એકત્ર કર્યા, દુર્વા શોધી લાવ્યા અને માટીથી ભગવાન શ્રી ગણેશજીનું સુંદર સ્વરૂપ બનાવી ભક્તિપૂર્વક પૂજન કર્યું. બંનેએ એકસાથે પ્રાર્થના કરી, હે વિઘ્નહર્તા ગણપતિ બાપા, અમે આજે ધન કે રાજ્ય માટે નહીં, પરંતુ આપની કૃપા અને સદ્બુદ્ધિ માટે આ વ્રત કરીએ છીએ. જો અમારી ભક્તિ સાચી હોય તો અમારા સંકટો દૂર કરીને અમને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપો. આખો દિવસ ઉપવાસ કરીને બંનેએ ભગવાનનું સ્મરણ કર્યું. ત્યાર પછી સંકટ ચોથની વ્રત કથા સાંભળી. ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યું અને ત્યારબાદ જ પારણું કર્યું. રાત્રે રાજાને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેજસ્વી પ્રકાશ વચ્ચે ભગવાન શ્રી ગણેશજી પ્રગટ થયા. તેમના 4 હાથ, ગજમુખ અને દિવ્ય કાંતિ જોઈ રાજા આનંદથી નતમસ્તક થઈ ગયા. ભગવાન ગણેશજીએ પ્રેમથી કહ્યું, હે રાજન, તું અને તારી રાણી નિષ્ઠાપૂર્વક મારું વ્રત કર્યું છે. ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. તારા જીવનના દુઃખનો અંત હવે નજીક છે.
ધીરજ રાખ અને ધર્મનો માર્ગ છોડતો નહીં. સવારે રાજાએ આ સ્વપ્ન રાણીને જણાવ્યું. રાણીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. બંનેએ ભગવાનનો હૃદયપૂર્વક આભાર માન્યો. તે જ દિવસે રાજ્યના કેટલાક વિશ્વાસુ સૈનિકો જંગલમાં રાજાને શોધતા શોધતા ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયા. તેમણે રાજાના ચરણોમાં નમન કરીને કહ્યું, મહારાજ, પ્રજા આજે પણ તમને જ પોતાના સાચા રાજા માને છે. જે શત્રુએ રાજ્ય કબજે કર્યું હતું તે પોતાના અહંકાર અને અધર્મને કારણે નબળો પડી ગયો છે. સમગ્ર રાજ્યની પ્રજા આપને પાછા સિંહાસન પર બિરાજમાન જોવા આતુર છે. આ સમાચાર સાંભળીને રાજા અને રાણીની આંખોમાં આનંદ છલકાઈ ઉઠ્યો. તેમણે તરત જ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કર્યું અને સમજ્યા કે આ બધું તેમની કૃપાનું જ ફળ છે. ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરતા રાજા પોતાના વિશ્વાસુ સૈનિકો સાથે રાજ્ય તરફ આગળ વધ્યા. બીજી તરફ પ્રજાને પોતાના પ્રિય રાજાના આગમનની ખબર મળતા સમગ્ર રાજ્યમાં આનંદની લહેર ફરી વળી. શત્રુ રાજાએ જ્યારે જાણ્યું કે સાચા રાજા પાછા આવી રહ્યા છે ત્યારે તેણે ફરી યુદ્ધની તૈયારી કરી. પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી હતી. રાજાના હૃદયમાં અહંકાર નહોતો, માત્ર ભગવાન શ્રી ગણેશજી પર અડગ શ્રદ્ધા હતી. યુદ્ધ શરૂ થયું. રાજાએ પરાક્રમ અને ધર્મના બળે યુદ્ધ કર્યું. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી શત્રુનું મનોબળ તૂટી ગયું અને થોડા જ સમયમાં તેનો પરાજય થયો. રાજાએ ફરી પોતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું. સમગ્ર રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. પ્રજાએ ભગવાન શ્રી ગણેશજીના જયઘોષ કર્યા અને રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા અને રાણીએ સિંહાસન પર બેસતા પહેલા સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશજીના મંદિરમાં જઈને કૃતજ્ઞતાપૂર્વક નમન કર્યું. તેમણે સંકલ્પ કર્યો કે દર માસે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરશે અને પ્રજાને પણ આ વ્રતનું મહત્વ સમજાવશે. સમય જતાં રાજ્યમાં ફરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ ગઈ. પ્રજા ધર્મના માર્ગે ચાલવા લાગી. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી રાજ્યમાં અન્ન, ધન અને આનંદની ક્યારેય કમી રહી નહીં. આ કથાનો સંદેશ એ છે કે જીવનમાં ગમે તેટલા સંકટો આવે, પરંતુ જો મનમાં અડગ શ્રદ્ધા, સત્ય, ધર્મ અને ભગવાન પ્રત્યે ભક્તિ હોય તો મુશ્કેલીઓનો અંત અવશ્ય આવે છે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત માત્ર ભૌતિક સુખ માટે નહીં, પરંતુ મનની શાંતિ, સદબુદ્ધિ અને ધૈર્ય માટે પણ કરવામાં આવે છે. જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરે છે, વ્રત કરે છે અને સારા કર્મ કરે છે, તેના જીવનમાંથી વિઘ્નો દૂર થાય છે અને ભગવાન તેની પર કૃપા વરસાવે છે. ચાલો અંતે સૌ મળીને ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ. હે વિઘ્નહર્તા શ્રી ગણેશજી, અમારા જીવનના તમામ સંકટો દૂર કરો. અમને સદબુદ્ધિ, ધૈર્ય, સત્યના માર્ગે ચાલવાની શક્તિ અને સૌના કલ્યાણની ભાવના આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય બની રહે. પ્રિય ભક્તો, હમણાં આપણે સંકષ્ટી ચતુર્થીની પવિત્ર વ્રત કથા સાંભળી. હવે જાણીએ આ વ્રતનું મહાત્મ્ય અને તેનું ફળ. ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને મંગલમૂર્તિ કહેવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેમના સ્મરણથી કરવામાં આવે છે, કારણ કે એવી માન્યતા છે કે તેમના આશીર્વાદથી કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ભક્તો સવારથી ઉપવાસ રાખે છે. દિવસભર ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરે છે, વ્રત કથા સાંભળે છે, તેમના મંત્રોનો જાપ કરે છે અને સાંજે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે. ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનું પારણું કરવામાં આવે છે. આ વ્રતનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી. મન, વાણી અને વર્તનમાં પવિત્રતા લાવવી, ક્રોધ, અહંકાર અને ઈર્ષ્યાનો ત્યાગ કરવો, આ પણ વ્રતનો મહત્વનો ભાગ છે. એવી માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરે છે, તેના જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે, સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે, મનમાં શાંતિ રહે છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. જો શક્ય હોય તો આ દિવસે ભગવાનને દુર્વા, લાલ પુષ્પ અને મોદક અથવા લાડુનો ભોગ ધરાવવો, ગણેશજીના નામનો જાપ કરવો અને પોતાના પરિવાર તથા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. પ્રિય ભક્તો, આશા છે કે સંકષ્ટી ચતુર્થીની આ પવિત્ર વ્રત કથા તમને પસંદ આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધર્મની વાતો અને ભક્તિમય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે.
જો તમે ભગવાન શ્રી ગણેશજીના સાચા ભક્ત હો તો કોમેન્ટમાં જરૂર લખો, ગણપતિ બાપા મોર્યા. તમારા અને તમારા પરિવાર પર શ્રી ગણેશજીની કૃપા સદાય બની રહે. જીવનના તમામ વિઘ્નો દૂર થાય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. જય શ્રી ગણેશ.